જાણવારે જેવ્યા તો વસ્તુ છે માનવે અધૂરિયાને ન કહેવાય. સજાતી વિજાતીની યુક્તિ બતાવો બીબે પાડી દઉં બીજી વાત. સજાતી ને વિજાતી આ દેહ દેહથી પાડી આ દેહ છે હાલમાં આપણે દેહ રૂપી બેઠા પણ કે ગુરુ મહારાજ ને સમજાયા તો બીબે પાડી દઉં બીજી વાત. હા વિજાતી વસ્તુ છે તો તારા સ્વરૂપની વાત કરે છે એ વાત સમજાય પણ ક્યારે ગુરુ મહારાજને સામે પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારો એનો દેખાડો તમને દે. કારણ કે પિંડ એટલે આ શરીર, બ્રહ્માંડ એટલે આખું જગત, પણ પિંડ ને બ્રહ્માંડ બંને વસમથી જ છે. ઈ આખું જગત વસમથી જ છે. કે વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાઈ, વચન થકી ચંદ્ર અને સૂરજ, આ બધું વચનથી છે. પિંડ ને બ્રહ્માંડ પણ એનાથી જ છે. એનાથી પિંડ ને બ્રહ્માંડ બંને એનાથી ટકી ગયેલા છે. પણ આપણે કોઈને સમય છે દોડધામ શાસન કમણી આપણે કરતા નથી, નાસોન કમણી પાછળ દોડ લગાવી રહ્યા છે. નાસોન એટલે દાખલા તરીકે તમારી રી નથી, તમારી રહેવાની નથી. આપણે આ વસ્તુ બધું એ છૂટી રહેવાનું છે. એક આપણો દેહ તો અહીંયા છૂટી જવાનું તો બધા આપણે હાથે ઊંઘી રહેવાનું હોય જેટલી વસ્તુ આપણે હાથે આવવાની નથી. પણ આપણને ભેગો કરવામાં દોડ લાગી રહેશે કે આપણો કર્મયોગ ગીતાજીને કીધું બરાબર આપણે ધંધો કરો બધું કરો પણ આપણે સમય ગાડીને પરમાત્માની પ્રાપ્તિ માટે પણ કંઈક વિચાર કરવો. નકર નહીં કરો તો એ સરળ તો પડી રહેવાનું છે. કાંઈ કોઈનો અજાર અમારે રહ્યો નથી, રહેવાનું નથી. આપણે સમજશે અને પરમાત્માની પ્રાપ્તિ કરશે તો બરાબર ને કે ખાના પીના સો જાના આ તો કામ હે પશુ ખાવું પીવું હોઈ જાઓ આ તો પશુ એ કરે છે. આપણે કંઈક વિશેષ કરવાનું છે પણ આપણે વિશેષ કરવા માટે આપણને એ વાતનું જ્ઞાન નથી. એટલે તો કીધો ખાડા રે ખબૂચિયાની ખેડકી રે મને સોદોળે જોને સમદર વાળે લેર મારે સૈયર રે હેવાય આવતા સંતો નાય લેજો વારણા રે વળે મનડા મને તો ભક્તિ ઓર જો આપણે બધું આટલા ધાબકા ફૂટે છે. મારો તારો કાવા દવા સાચું જૂઠું કૂડ કપટથી ક્યારેય જિંદગી બનવાની નથી અને એ બંધન ક્યારેય છૂટવાનું નથી. એનાથી ક્યારેય સુખ મળવાનું નથી. દુઃખી થવાના ધંધા આપણે કરે છે. કારણ કે આપણને લહેર પરમાત્માની આનંદની લહેરની આપણને ખબર જ નથી. એટલે આપણે ખબૂચિયામાં ધાબુકા ફૂટા. પણ કોઈ સંત મળે, હા સમર્થ ગુરુ મળે પણ પરમાત્મા જેનો તાવ જોડાઈ ગયો એના માટે આખું જગત ઈકો છે. એના તો આ કદાચ દેહ છે તોય ભલે ન હોય તો ખરાબ એ તો એની ઈચ્છા અનુસાર. એ તો હજાર અમારો અવિનાશી છે પણ એ સ્વરૂપમાં આવવા માટે ભાવરા લે સદગુરુ શરણ કરણ કો અવસર આવ્યો ભજનરો મોકો આવ્યો. એટલે હકીકતમાં આપણે આપણા સ્વરૂપમાં દેહનું માતા પિતા એ આપણે નથી, આ દેહ પણ આપણે નથી. જે જાતિમાં કદાચ જન્મ થયો એ દેહ ન થયો, આ દેહ શરીર છૂટીને બીજું શરીર ધારણ કરશે. એટલે જાતિ ભેદ વર્ણ और आश्रम माया का विस्तारा पक्षपात में सब जब भूल्या कर्म कांड व्यवहार એ અનુસાર કરતો. આપણે આપણા સ્વરૂપમાં આવવાની વાત છે. આપણે આપણા સ્વરૂપમાં આવશું એટલે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પરમાત્મા દૂર નથી.
છે ભીતર આપણી અંદર અને આપણી ગોતસ બહાર કે પાંચ તત્વને તીન ગુણો રસિયો મંદર વસ્યો અંદર શ્યામ સુંદરીઓ મારે હરિ ભજવાને કાજ બનાવવા મોહન મંદરીઓ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ તન દેવ તન એટલે શરીર પરમાત્માએ આ મંદિર બનાવ્યું કદાચ મંદિરની અંદર આપણે ભગવાનના દર્શન કરવા જાઓ ભગવાન એવા કોઈ નથી કે આપણે ઉઘાડા તો ઉઠી દે જાગાડા જાગે ને આપી ખવડાવો વિચાર થતી ખવડાવો તો આખા જગતને ખવડાવવા એ તો આખા જગતનું ધ્યાન રાખવાવાળા કદાચ મંદિર પૂરતા આપણે ભગવાનને પહોંચ્યું બહાર ને આવ્યા પછી જન મન ભાવ ખોટું ખરું કરી નાખશું પણ સર્વવ્યાપક પરમાત્મા છે કણ કણની અંદર સકલ અંશમય રામ ગયા પેલું મંદિર તો કદાચ આપણે 5 જણા થઈ ગોમવાળા થઈને કદાચ તો શહેરવાળા થઈ 5 જણી મંદિરે બનાવ્યું છે પણ ધર્મની યાદ 5 જણા જ કરશે પૂજા આપણે જ કરશું એની આરતી પૂજા આપી જ કરે છે વાળા આપી જ છે પણ પરમાત્મા એમ કે ચરાચરની અંદર જગત સકલ અંશમય રામ હોય સર્વ જગ્યાએ મારો પરમાત્મા છે એ વાતની ઓળખાણ થાય છે તો આપણે ખોટો આપી નહીં કરે એટલી વાર આપણે એ વસ્તુનો ખ્યાલ નહીં હોય મંદિર પૂરતા જો ભગવાનમાં જ બહાર ને હેરા તો ગળા કાપ ચાલુ તો એ બરાબર નથી આ મંદિર પરમાત્માએ બનાવ્યું છે પેલું આપે બનાવ્યું છે મોટું મંદિર કયું આ કઈ જે ભગવાન બનાવ્યું મંદિર મોટું છે તો એ મંદિરની અંદર આપણે કેટલી સ્વચ્છતા રાખે છે એની અંદર કોઈ આપણે કચરો બીજો નોખતા નથી એની અંદર બધું નોખાવ ગુટખાએ નોખ પોન મસાલાએ નોખ ન પીવાનું પીણા પણ પીવાનું એટલે હકીકતમાં આ મંદિરની સ્વચ્છતા જરૂરી છે આ ઘટોઘટની અંદર મારો ના પરમાત્મા બેઠેલો છે એને જાણવું બહુ જરૂરી છે સંતને પૂછો એમાં જાણવું છે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે કઈ રીતના કરવી પૂછશો તો મળશે ને કોઈ વાર આપણે જાણવાની ઈચ્છા જ નથી કરી આપણે અગરબત્તી કરી નામ ફેર્યો એટલે વાત પૂરી એટલા પૂરતી ભક્તિ નથી અને આ વસ્તુ આપણે નહીં જાણો તો સમય તો જઈ ગયો સમય કોઈની રાહ જોવાનો નથી સમય ક્યારે કોઈની રાહ જોતો નથી સમય સાથે જે તાલ મિલાવે છે પરમાત્મા પ્રાપ્તિ કરી લે આપણે ઊંઘી રહેશે તો દેશ પડી રહેવાનો છે જાગૃત થશે તો જીવ સુધરી જાય છે એટલે આપણે જાગૃત